રાજ્ય સરકાર દ્વારા પ્રી સ્કૂલને લઈને લાગુ કરવામાં આવેલા નિયમોને લઈને સુરતમાં વિરોધ। 15 વર્ષનો ભાડા કરાર રાજ્ય સરકારે કમ્પલસરી કર્યો છે, જે ખૂબ જ મુશ્કેલ હોવાનું સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે। બીયુ સર્ટિફિકેટની જગ્યા પર સ્ટેબિલિટી રિપોર્ટને લઈ પ્રી સ્કૂલને મંજૂરી આપવાની માંગ કરાઈ રહી છે। રાજ્ય સરકાર ફ્રી સ્કૂલ સંચાલકોને સાથે રાખીને નિયમો ઘરે તેવી રજૂઆત સંચાલકોએ કરી। જો રાજ્ય સરકારના નિર્ણયો યથાવત રહેશે તો મોટી સંખ્યામાં મહિલાઓ બેરોજગાર થશે। સુરતમાં અંદાજિત 5 લાખ જેટલી મહિલાઓને રોજગારી આ પ્રી સ્કૂલથી મળી રહી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત। મારું નામ રશ્મિ બોયાણી છે। 15 વર્ષથી પ્રી નર્સરી ચલાવું છું અને મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા, એને પણ 15 વર્ષ થયા। એટલે મારું કહેવાનું એમ છે કે 15 વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડૉક્ટરનું ભણે છે, એક એન્જિનિયરિંગનું ભણે છે, બરાબર। તો મારી જેવી એવી કેટલી મહિલાઓ જે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે, કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ ડિવોર્સ થઈ ગયેલા હશે, એવી કેટલી બધી મહિલાઓ આની અંદર સંકળાયેલી હશે। તો સરકારશ્રી જે 1250 રૂપિયા આપે છે કે વિધવા મહિલાઓને 1250 રૂપિયા દર મહિને એકાઉન્ટમાં આપે છે, તો એ જરૂર નથી 1250 રૂપિયા, પણ અત્યારે જે સ્વનિર્ભર જે પોતે છે તો એમાં થોડોક સરકારશ્રી ટેકો આપે એવી મારી થોડીક વિનંતી છે।